થ્રેસર આવી ગયું કોથળા દોડી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. સવારના વાગ્યા 5:30. અત્યારે સાંજે એડિટિંગ નહોતું કર્યું, ત્યારે એડિટિંગ કરવાનું હતું. અત્યારે અપલોડ પર ચડાવીશ અને જો અત્યારમાં ચાંદ દૂધ આવી ગયું. હો મેલ દેવાનું પાણી તો ફોન આવશે જવું પડશે ને. તો દૂધ ભરાઈને આવી જા. દૂધ પણ ભરાઈ દીધું અને ફરીથી કેનાલ 15 દિવસ વધારી, મતલબ 31 માર્ચ સુધી કરી. તો વળી ભેંસોને હરા ચારા મિલેગા 15 दिन एक्स्ट्रा. થોડી ખુશી ખરી કે 15 દિવસ તો વળી ચાલશે. આઈફોનમાં શૂટિંગ કરવું હોય ને તો પહેલાં કેમેરા સાફ કરવા પડે કમ્પ્લીટ. નકા કેમેરામાં થોડો દાગ હોય ને તો બ્લર સીધું દાગ ઉપર જાય, તો પાછળ બેકગ્રાઉન્ડ બિલકુલ ના આવે. એટલે ખાસ તેવું ફોન કાઢીએ ને તો પહેલાં જ કેમેરા સાફ કરવા પડે. ફટાફટ એક ખેતરમાં ચક્કર લગાવી લઉં, કારણ કે હવે આખલા ચાલુ થયા ખેતરમાં. બધે ખાવાનું ધીરે ધીરે કટે એટલે પછી હવે જ્યાં હોય ત્યાં પડે. ખાસ તો એનું ધ્યાન રાખવું પડશે ભાઈ. કાલે વાદળ લીધે વહેલું થ્રેસર બોલાવ્યું હતું યાર. ફોન આવ્યો તો કીધું આવી જાવ ભાઈ. તો જોઈએ ઠાર નડે કે ના નડતો હોય તો લઈ નાખવું જોઈએ. પછી શું અહીંયા ટાઈમ ના હોય, કારણ કે આખા દિવસનો ઓર્ડર વધારે હોય. દોડી લઈને છે ને થ્રેસર આવી ગયું કોથળા દોડિયા તગારા બધા ફટાફટ જેટલું લેવરાય એટલું લઈ નાખો. અને વરસાદની આગાહી, વરસાદ આવતો આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. બાકી છે હજી થોડું, પણ આટલું તો બગડે નહીં.
ઉભા દો લાવ દે બસ થ્રેસર આવ્યું હતું જીરું લઈ લીધું બધું ભેગું બતાવું ને તો વિડીયોમાં તમે બોરી ગણી છે બરોબર ને કે આ બધું ભેગું બતાવું કારણ કે આદી બાકી છે લાસ્ટ આદી આ બધું ઊભું છે અને આદી એનો આગલો ભાગ એમાંય ઊભું છે આદી બધું ઊભું છે આદી 10ની બોરીઓ જે થોડા ઘણી ઘટ છે બધી ભરાય રહી ફોનમાં બિલકુલ ચાર્જિંગ નથી ના જીરું હારામાં હારું બેસ્ટ ક્વોલિટીનું જીરું નીકળ્યું નહીં કચરો નહીં બળેલું એકદમ મસ્ત બિયારણ જેવું આ જમવામાં મસ્ત મજાનું કચુંબર લસણ ડુંગળી ધાણા બધું અને દેશી છાશ માખણવાળી તો ફટાફટ જમી લઈએ અને પછી જાઉં છું બહાર આજે અશ્વેટ માને જવું છે મારા બાની કરે તો હું જઈશ ભેગો અશુ અમે ત્રણેય બાઇક લઈને આપણે હેડો 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 બાઇક અહીંયા પડ્યું તો હા મેં પડ્યું તાર છે માબુ હે તું નાઈ પડી આમ તાચ વરસાદનો ભય ધીરે ધીરે ઓછો થતો તારું કારણ કે આ જીરું લઈ લીધું એના આગળ પ્લોટનું 80-85% લઈ લીધું હવે થોડોક છેલ્લો લાસ્ટ બાકી છે એ પણ 2-3 દિવસમાં લઈ લઈશું એટલે શાંતિ એકદમ જીરાનું કામ પૂરું ખાલી એરંડાનું રહેશે પછી થ્રેસર ચાલે એવી જગ્યા થશે પછી એરંડા પણ લઈ લઈશું લાસ્ટ જેટલા બાકી છે થશે હવે આવ્યા હતા તો મહારાજે અને માતાજીને પહેલાં દર્શન કરી લે પછી બીજી વાત હેડી આવીશું થંભ ઉતાર એ ગાડી થંભ ઉતાર કોઈ કરવાનું નહીં દર્શન કર બેટા દર્શન કરો આ કે ચલા તાર છાન દૂધ પીવું પડે લાવો થોડું કાળું લાગે કાળું ને તો સફેદ ના કરે ત્યાં આખા ઘણો ફરી ખબર નથી વાગ્યા છે 5 થવા અને ભૂખ લાગી ને કાં તો રજકોડ દઈશ ને કાં પછી પેક રાખવું છે દહીં ગોળ ને રોટલો ઓય દહીં પીવું છે ઉભાર તો ગોળ હવે ઘડીક બાકન રહો મને કોમ કરાવજો ખેતરનું
ઘરે હોય એટલે થોડા ઘણું તો ખેતરનું કામ કરવું જ પડે. તો હવે થોડોક રદકો વઢાવું, મકાઈ વઢાવું, પછી આમાં ટ્રેક્ટર ચાલુ કરું. હા તું મારે કાકડી વાવી દો, જેવી કમ્પ્લીટ થઈ જુઓ. આવતો ને કુમાર તારો સાંડે તો આ લીલું ઘાસ પશુને એટલે મિષ્ટાન થઈ ગયું. હવે 15 દિવસ ચાલશે, નહીં તો જો કેનાલ બંધ થઈ જાય તો બધું સુકાઈ જત. હવે 15 દિવસ કેનાલ ચાલુ થાય, એટલે બીજા 15 દિવસ ચાલશે, એટલે મહિનો તો આરામથી નીકળી જશે. હવે કામ રહી ગયું ટ્રેક્ટરનું ખાલી, જેમાં ખાલી થોડી વાવણી કરી નાખું, પછી સીધી બાજરી પહેરવાની રહે, અને પછી પેથ બોધી નાખું. અને તો દશરથ વાંદરા ભગાડેલો કેટલા દિવસે પાછા વાંદરા આવ્યા છે. વાવણી થઈ ગઈ, હવે સીધી પાળી નાખવાની છે. બસ હવે સીધી પાળી નાખી દો, અને વાંદરા પાદરા ઉતાર્યા ખેતરામાંથી, પાછા થડી ગયા. એટલે ફૂલ આવ્યા ને ઘણા બધા, એ તો ખણતા હતા ને ખાતા હતા. સાંજે 6:30 વાગ્યાની ચા ઘરે હોય, એટલે ભેંસો દૂધની ચા તો બને નહોતી. તો સાથે વિડીયો એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે કાલે. તો બસ આ વિડીયોનો એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. અગર વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ. બાય બાય.